નમસ્કાર મિત્રો, મમતા મની યુટ્યુબમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત પોલીસમાં વાયરલેસ પીએસઆઈ, ટેક ઓપરેટર, મોટર ટ્રાન્સપોર્ટ પીએસઆઈ સહિત 950 પોસ્ટ પર ભરતી કરવાની છે। એની ઉમેદવારો 9 થી 29 જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકશે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ વિભાગમાં ટેકનિકલ સેવાઓ માટે કરેલી જાહેરાતના અનુસંધાને વાયરલેસ પીએસઆઈ, ટેકનિકલ ઓપરેટર, મોટર ટ્રાન્સપોર્ટ પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, ડ્રાઈવર, મિકેનિક ગ્રેડ 1ની કુલ મળીને 950 જેટલી ટેકનિકલ જગ્યાઓ પર સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે। નિર્ધારિત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો 9 થી 29મી જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકશે। ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ કર્યા પછીથી તેની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે અને ભરતી બોર્ડ દ્વારા માગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે। અરજી ફરજિયાત કન્ફર્મ કરાવવી પડશે। ઉમેદવારો કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં એપ્લિકેશન મોકલી શકશે નહીં, જેની ઉમેદવારોએ નોંધ લેવી। કોઈપણ પ્રકારની ભરતીને લગતી સૂચનાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર જોવાની રહેશે। સૌથી વધુ જગ્યા ટેકનિકલ ઓપરેટરની છે। એમાં વાયરલેસ પીએસઆઈ 172 જગ્યા, ટેકનિકલ ઓપરેટર 698 જગ્યા, મોટર ટ્રાન્સપોર્ટ પીએસઆઈ 35 જગ્યા, હેડ કોન્સ્ટેબલ, ડ્રાઈવર, મિકેનિક ગ્રેડ 1 45 જગ્યા, કુલ પોસ્ટ 950 જગ્યાઓની છે। ઉમેદવારો આ બાબતનું ધ્યાન રાખે। આ ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી નથી। અગાઉની 2021-22 ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવી નથી, તેથી ટેકનિકલ વિષયનું સામાન્ય અભ્યાસ પર વિશેષ ધ્યાન આપો। ગુણભાર સહિતનું નોટિફિકેશન 9મી જાન્યુઆરીએ જાહેર કરાશે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટર, એમાં બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ અથવા ટેકનોલોજી ઇન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ ઓછામાં ઓછો 4 વર્ષનો કોર્સ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી હોવો જોઈએ। પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ, બેચલર ડિગ્રી ઇન ઓટોમોબાઈલ મિકેનિકલ એન્જિનિયરિંગ, હેડ કોન્સ્ટેબલ, ડ્રાઈવર, મિકેનિક ગ્રેડ 1 અને મોટર ટ્રાન્સપોર્ટ, ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ। આની વિગતવાર માહિતી માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ પર તેની સૂચનાઓ મૂકવામાં આવશે। મિત્રો, આવી જ નોકરી માટે અને અભ્યાસ માટેની માહિતી જાણવા માટે મમતા મની ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો, તેથી આપણા દરેક મિત્રોને લાભ મળી શકે। આભાર।